ગુજરાત રાજ્યમાં હાલમાં પોલીસની ભરતી પ્રક્રિયા ચાલે છે। કેટલાક લોકો એવા હોય છે જે આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈને પોતાની તકને અજમાવતા હોય છે, તો કેટલાક લોકો એવા પણ હોય છે જે પોતાના પ્રશ્નનો જવાબ ન મળતા મૂંઝવણ સમાન ઘરે બેસી જાય છે। ત્યારે તેમના પ્રશ્નનો જવાબ કોણ આપશે, તો અમે આપને જણાવીએ। તેમના પ્રશ્નનો જવાબ અમદાવાદ શહેર પોલીસ આપને આપશે। કેવી રીતે આપશે એ પણ આપને જણાવી દઈએ। અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા અંગેનું માર્ગદર્શન આપતું આ સેમિનાર જે છે તે હવે અમદાવાદના ચાંદખેડા ખાતે આયોજિત થવા જઈ રહ્યું છે। ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એ. માહિર છે, તેમની સાથે વાતચીત કરીશું। ખાસ કરીને કઈ તારીખે આ કાર્યક્રમ છે, સેમિનાર છે, અને સેમિનાર ખાસ કરીને કયા પ્રકારનો છે? આજે સેમિનાર છે એ સેમિનાર તારીખ 27/1/2026ના રોજ સાંજના 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી આયોજન કરેલું છે। સેમિનાર જે છે એ હાલ જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એમાં જે કેન્ડિડેટો ભરતી થવા માગે છે એ લોકોને માર્ગદર્શન મળી રહે ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ પોલીસ કમિશનર શ્રી G.S. મલિક સાહેબ તથા સેક્ટર 1 શ્રી નીરજ બટગુજર સાહેબ, ડીસીપી ઝોન 2 શ્રી ભરત રાઠોડ સાહેબના માર્ગદર્શન અને સૂચનાથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે જે છોકરાઓ ભરતી થવા માંગે છે એ લોકોને માર્ગદર્શન મળી રહે, એમની જે મૂંઝવણ હોય એ દૂર થાય, એમના સવાલોના જવાબો વ્યવસ્થિત રીતે મળી રહે અને એ લોકો પોલીસ ડિપાર્ટમેન્ટને જોઈન કરી શકે એ આશયથી આ સેમિનારનું આયોજન કર્યું છે। ચોક્કસથી 27 તારીખે ખાસ કરીને આ સેમિનાર છે। લગભગ સાંજે 5 વાગ્યાની આસપાસ આપના આ સેમિનાર કાર્યક્રમની શરૂઆત થશે। કયા પ્રકારનો સેમિનાર રહેશે અને ખાસ કરીને સેમિનાર વિશે શું કહેશો? આજે સેમિનાર છે એ સાંજે 5 વાગ્યાથી શરૂ થશે અને મુખ્ય અતિથિ તરીકે અને માર્ગદર્શક તરીકે આપણી સાથે ડીસીપી ઝોન 2 શ્રી ભરત રાઠોડ સાહેબ ઉપસ્થિત રહેવાના છે। એના સિવાય ડીસીપી ઝોન 2ના તમામ પોલીસ અધિકારીઓ, અમારા એસીપી શ્રી રાણા સાહેબ પણ હાજર રહેશે અને એમની સાથે સાથે વધારે ડિટેલમાં માર્ગદર્શન માટે થઈને આપણે લિબર્ટી કેરિયર એકેડમીના જે ઓનર છે કૃષભ પટેલ, એમને એમની ટીમને પણ આપણે ઇન્વિટેશન આપ્યું છે કે જેથી કરીને કેન્ડિડેટને એક્ઝામ પેટર્ન અને એક્ઝામના સિલેબસ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી શકાય અને એમની નાની મોટી મૂંઝવણ હોય તેને આપણે દૂર કરી શકીએ। કેટલી સંખ્યામાં સેમિનારમાં જે યુવાનો હોય છે, યુવતી હોય છે, જે લોકો ગુજરાત પોલીસ માટે તૈયારી કરતા હોય છે, કદાચ એવું હોઈ શકે કે ગુજરાત પોલીસનું આ જે સેમિનાર છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત સેમિનાર પછી હજુ લોકો ઊભા થાય અને ગુજરાત પોલીસ માટે સેવાકીય કાર્ય માટે જોડાય, કેટલી સંખ્યામાં લોકો આવી શકે એમ છે? આ જે સેમિનાર છે એ ઓપન ફોર ઓલ છે, કોઈ પણ વ્યક્તિ આની અંદર જોડાઈ શકે છે। ફક્ત જગ્યા ઉપર સાંજે 5 વાગે આવી જવાનું રહેશે। આપણે કોઈ રજિસ્ટ્રેશન કે એવું કંઈ રાખ્યું નથી। એટલે આપના માધ્યમથી હું જે યુવાનો